તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો વાગ્યા છે સવારના 9:15 અને આપણે ફેરવ્યા એમ તો કારણ કે કમ્પ્લીટ સવારમાં થઈ ગયા હોય તે પછી તો આપણું ડેલી રૂટીન કામ છે એ તો તમને ખબર જ છે કારણ કે નિશાળિયાનો રિક્ષાનો એક ફેરો સવારમાં કરવાનો હોય બાકી તો રિક્ષા જો પડી જ છે બાકી ફેરો આવે તો જાય નકર આપણે વાડીનું કામ કર્યા રાખીએ તમે થઈ જાય નવરી હું અત્યારે જ નવરી થયો એમ મેં અત્યારે છોકરા મૂકીને આવ્યા ને મેં અત્યારે નવરા થયા હવે હને શું કે હંધુય વસ્તુ માથે આવે ને મોટર ને ધ્યાન રાખવી પડે ઢોરાનું એકલા કરવાનું એટલે છોકરા નીણ બીણ નાખે ઢોરા ફેરવે અને તમારે પાણીની ઉપાધિ હંધુ મારે હંધુ કામ આવે ઉપાધિ થોડી કેવી થઈ જાય બે છોકરા ભણવા જાય ને તમે રિક્ષા લઈને સવારે હોય જાવ એટલે પછી ઉપાધિ રહે ને વાડીની કપા પાસ સોંપ દીધો 3 થેલી મોટર ચાલુ કરવા જવી પડે બંધ કરવી જોઈએ પાણી ખૂટી હોય કીધું આટો મારી આવી કપાસિયા કરે પરમદી રોજડા કેટલા આવી ગયા કઈક સા વીખી ખાલા ગુરવાના ખાલા કેટલા પીડા 60 બહુ હે 60 ઓછા હે પણ આખા ખાલા ગુરવા જઈશ ને પેલા લીટા હમા કરી આવી ને પછી બી લેવા જવાનું છે બી લેવા ગયા હતા પણ અત્યારે હક્કો આવી નહીં પાછા આવ્યા અત્યારમાં ધક્કો થયો ફોન કર્યો કે આવો પછી ત્યાં પછી ફરી ગયું કે બી હવે આવશે 11:30 પછી તો કે કાંઈ વાંધો નહીં હવે બપોર પછી સોંપશું અત્યારે મોલો રોજડા કંઈક લેટા વિખાય ને હમા કરી નાખી અને બાકી કંઈ રિક્ષાનો ફેરો અત્યારમાં હતો નહીં બપોર પછી એક ફેરો વયા જઈશ તો જઈશ બરાબર અને એવું બધું છે અને ઘણાની કોમેન્ટ હું વાંચું છું ને કોમેન્ટનો જવાબ એમ કે કોમેન્ટનો જવાબ નથી દેતા પણ આજના વિડીયોમાં આપણે કોમેન્ટનો એ જવાબ દઈશું બરાબર મેન છે ને મેન એ કે રિક્ષા તમે નરસિંહભાઈ કેટલાની લીધી રિક્ષા રોકડે લીધી કે હપ્તે લીધી અને રિક્ષા તમે ક્યાંથી લીધી વાંકાનેરથી લીધી મોરબીથી લીધી કે પછી રાજકોટથી લીધી ક્યાંથી લીધી એ બધા જવાબ આપણે આજના વિડીયોમાં કહેવાના છે અને કેટલાની રિક્ષા આવે એ આપણે કહેવાના છે બધું બરાબર તો વિડીયો તમારે આખો જોવાનો હોય કારણ કે અત્યારમાં અમે થોડુંક જે કાંઈ કામકાજ છે ને એ બધું કામકાજ કરી લઈ અને પછી નિરાંતે આપણે બેહી અને આપણે એ બધા પ્રશ્નના જવાબ દઈ દઈશું બરાબર કેટલાની રિક્ષા લીધી એ તમારે જાણવું હોય ને તો આજનો વિડીયો પૂરો જોઈજો બરાબર ને અહીંયા ગોળ સોટાડી દેવો કોણીએ ગોળ સોટાડી દેવો થોડું કામ કરીએ ને પછી ગોળ ધોઈ વાળો ઉખેડી વાળો ત્યાં સુધી કોણીએ ગોળ સોટાડી દેવો દેવઠિયાએ કહેવતમાં કીધું કોણીએ ગોળ સોટા એટલે લાલકમાં લાગે એટલે હે ને તમને વિડીયો જોવા મજા આવે એટલે થોડું કામ કરી આવીએ ને પછી હે ને ગોળ ઉખેડો ત્યાં સોટા રહેવા દેવો હા પછી પવન ચડી જાય કાંઈ થતું નથી છોકરાને ટેમ થઈ જાય પાછો એટલે છોકરા લેવા જવા જોઈએ હા અને રિક્ષા આવી ને તે પછીનો તમે યુટ્યુબમાં સારો જ સપોર્ટ કર્યો એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને શું કહેવું મારે શબ્દો અમારી પાસે નથી હા બધાને દયા જ છે અને બહુ સારું યુટ્યુબમાં તમે સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો હા અને એટલે અમે હે ને રિક્ષાના એવા વિડીયો બનાવતા રહીશું તો ચાલો હવે આપણે અત્યારમાં બીજું કાંઈ છે એ કામકાજ કરીએ ને તો આવી ગયા જો ખેતરમાં રોજડાના તમને હે ને હગડના લીંડા બતાવું જો અહીં લીંડા કીરા હે અહીં લીંડા કીરા હે આમ કેટલી જગ્યાએ લીંડા કીરા હે જો ચાય વીખી નાખ્યા એ અહીંયા અમુક કરે હે એને પણ હું અમુક કરું જ્યાં જ્યાં રેખડા ને ત્યાં ચા ને દહીં નાખી જો હગડે હગડ કરી નાખે એટલે ચા વીખાઈ જાય ને હે કેવું રોજડાએ નુકસાન કર્યું હા જો તબડી નાખ્યું હા તો ભાઈ નહીં હે નિરાયતે આમ હે રખડેલા હા અમે ગામ હતું રાતનું કર્યું રોજડાએ જલસા બેહવાની મજા આવશે ને કે ઈવડાની ગામ હતું ત્યાં આપણે એને વાડીને ધ્યાન રાખી તે પેલા નતા ઓલા વાઘ બેહારતા વાઘ એટલે કેટેડા ઘેરો હોય ને એ બેહાર એટલે લીંડા કરેલા ખાતર થાય એટલે અમે વહી ગયા વાંયાથી ને રોજડા એવું કર્યું ખાતર પાડી દીધું લીંડા કરી ગયા ને તબડી ગયા વાડીની પથારી કરી કરવું પડે હા હાલત નહીં કપાસિયા પર પગ મૂકી દીધો હે અને કોઈ આમાં હગડ ફૂટી જાય અમુક
અત્યારે પાણીનું નથી ભેગું ન થાય. હા એવું થાય. એ પેલા હમું કરી વાળી વધારે વધારે લીટા વિખાય ને થોડાક ખમા કરી નાખી અને બપોર કોઈ સરખું આવે ને તો બે લઈને ખાલા બોર દે એટલે પાઈ દેવાય. ઓલું બધું હમું કરવાનું ને બધું ન સરખું આવે કઈ રે પેલા કે હમું કરી નાખી. બસ મોહન ને ઘરે મેલવા આવી. એટલે આજ બસ ઘરે મેલવા આવી. હે ઘરે મેલવા આવી ઠેઠ બસ. હાર જ કહેવાય. એટલે પાછી વાળવાની કા એમ એટલે આવી કેમ મૂકવા ગયા હતા પરાણી મૂકવા જાય ઠે તો અહીં જવું જોઈશ ઠે રસ્તે કાં જવું લઈ જાવ ને કઈ અહીં લગ કાયમ કે હું ઉતારશું હે ઠે કારખાને વરે એવું એટલે હાલે એટલે પરાણી લગે વયું જોઈએ કોક હોય પલ નાખો હાલીને વયું જાય કે નો હરખું હાલી નો હવારમાં લે અરે તોડીને વયા છે અમે બધા તોડીને વયા જતા આજ તો મોહન વહેલો આવ્યો શુક્રવાર એટલે એમ તમને લેવા જ હું આવું એટલે વહેલો જાઉં એવડાઈને બસ પાછા એવડાઈને નિસળની બસ આવે ત્યારે આવે. તો બપોરના વાગી 12:30 માથે હમણાં 1 થાય છે અને આજ શુક્રવાર હતો તો વહેલો આવ્યો લુગડા બદલાઈ નાખ્યા અને આજ ખાવા જડશે પેલું નકર તો હું આવું ને તો વાગી 1-1:30 વાગી ગયો હોય તો આ બધા ખાઈ લે પછી શાક છે જો ભીંડાનું શાક છે ઠંડી છાશ છે રોટલી છે આજ પેલું ખાવા જશે તઈ મારે એકલાને જ ખાવાનું થાય છેલ્લે હું એક વધુ હા પછી કારખાને હાલો બપોરા કરી લે ભૂખ લાગી ગઈ. હવે આપણે ફાઇનલી બપોરા કરી અને થઈ ગયા છે એકદમ નવરા અને બપોરનો ટાઈમ છે એટલે અત્યારે કાંઈ કામે નથી તો આપણે કોણીએ ગોર રોટાડ્યો હતો ને એ આપણે ઉખેડી નાખી. કોણીએ ગોર એટલે સવારનું તમને મેં કીધું હતું ને કે એમાં રિક્ષા કેટલાની લીધી ક્યાંથી લીધી કે પછી રોકડે લીધી કે પછી હપ્તે લીધી એ બધી આજ તમને વાત કરી બરાબર. ખાસ સાંભળજો. પેલા તો હરખા બેસી જઈએ એટલે કઈક આમ બાપ દીકરાનું હરખું શૂટ થાય ને એમ. મોહન આપણે મોહનને જ પૂછી હું પ્રશ્ન પૂછું મોહન જવાબ આપે બરાબર. અમુક પ્રશ્ન તારે પૂછવાનો હું જવાબ આપીશ બરાબર. કાંઈ વાંધો નહીં. મોહનને આપણે પેલો પ્રશ્ન તો જો કે તમે ઘણા કોમેન્ટો ઘણી કરી એટલે મને તો પૂછેલા જ છે પણ હું મોહનને કહું મોહન આપણે રિક્ષા ક્યાંથી લીધી વાંકાનેર રાજકોટ કે પછી મોરબી. આપણે રિક્ષા રે વાંકાનેરથી લીધી છે. હું સાચો જવાબ વાંકાનેરથી જ લીધી છે કારણ કે વાંકાનેર લીધી એનું કારણ શું ખબર છે કે વાંકાનેરથી લઈ કોઈ જાતની તકલીફ પડે તો આપણે અમારા અહીં નજીક થાય એટલે અહીંયા આપણે કહીએ કે જઈએ કે અને મોરબી રાજકોટ કે સુરેન્દ્રનગર બીજે ગમે ત્યાં લીધી હોય તો પછી જવામાં સેટું પડી જાય ને એટલે એટલા સારું થઈને અમે વાંકાનેરથી લીધી બરાબર. અને હવે બીજો વધારે પડતો પ્રશ્ન એ કોમેન્ટમાં આવે કે તમે રિક્ષા રોકડે લીધી કે હપ્તે લીધી. જો ભાઈ અમે રિક્ષા રહીને રોકડે જ લીધી. આપણે એમાં એવું હતું પેલા હપ્તે જ લેવાની હતી કારણ કે પૈસાનો બધા પૈસા તો ઘરના હોય નહીં બરાબર. પછી હપ્તે લેવાની વાત હતી કે અડધાક ભરી અને અડધાક લોન કરી એટલે હપ્તે કંઈક ભરી દઈશું તો અહીંયા જઈને હિસાબ કરાયો ને તો વધારે પડતું વ્યાજ જાજુ થતું હતું અને હપ્તા એ જાજા થતા એટલે પછી અમે નક્કી કર્યું કે હપ્તે ન લેવાય કારણ કે આપણે કોઈ દે વ્યાજ પૈસા કે એવું કંઈ લીધું ન હોય ને એટલે આપણને જરા અઘરું પડે એટલે અમે પછી
આમ રોકડે જ લીધી છે, પણ બધાય તો ઘરના પૈસા કોઈ આગળ હોય નહીં, એટલે આડું કરી અને બધો મેળ કરી અને અમે અહીંયા તો રોકડા જ ભરી દીધા છે અને રિક્ષા આપણે રોકડે જ લાવ્યા, બરાબર. જવાબ દેવાઈ ગયો. અને હવે એક એ પ્રશ્ન છે કે હું ભૂલાઈ ગયું, મને મગજમાં નથી આવતું, કેટલાની આવી રિક્ષા? જો મેન પ્રશ્ન જ ભૂલાઈ જાય. બોલ, એ તો તારે પૂછો જો. આપણે રિક્ષા કેટલાની આવી ને? કેટલાની આવી? હા, ઈ હવે આપણે કઈ તો કેટલાની આવી તો આપણે હપ્તે કેટલામાં પડતી કહી દો. 4,45,46,47,000 પડતી. એટલાની. કારણ કે મારી યાર એક જણો લેવામાં હતો ને એને એટલામાં પડી હતી, પણ અમે રોકડે જ લીધી છે. અમે લીધી છે 3 લાખ અને માથે 6,000. માથે 6,000, બરાબર. હા, નતું કેવું પણ કેવાય ગયું કઈ હવે નહીં. કેવાય. કારણ કે તમે અમારા વિડીયો એટલા જોવો ને સપોર્ટ કરો ને હમણાં એટલે અમારે ન કેવું હોય ને તો અમારે કહી દેવું પડે, કારણ કે તમે અને અમારે ભગવાન માતાજી, બસ તમે એ બીજા ભગવાન, તમે પેલા ભગવાન માતાજી પછી તમે ભગવાન માતા, બરાબર. કારણ કે એ હોય તો જ આપણને કંઈક રસ્તો બતાવે અને તમે વિડીયો જોવો તો અમે કંઈક આગળ વધી શકીએ. એટલે તમારો એટલો જ આભાર છે જેટલો ભગવાન માતાજીનો આચાર છે એટલો જ. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ આટલા જવાબ વધારે પ્રશ્ન હતા કોમેન્ટો, એટલે કેટલી કોમેન્ટોમાં એવું હતું કે તમે કોમેન્ટનો જવાબ નથી આપતા, પણ વિડિયો આપણે બનાવવાનો હોય ને આખો, એટલે પછી એકાયર બધું થાય. એટલે કીધું કોમેન્ટનો જવાબ આમ આપે ને કીધું એમ નથી આપો, આપણે આવી રીતે વિડીયોમાં જ કહી દઈશું. બાકી તો મને ખબર છે, હું કોમેન્ટો જોતો જ હતો કે નકરી કોમેન્ટો એવી જ હતી કે તમે કેટલાની રિક્ષા લીધી, તમે ક્યાંથી લીધી, તમે રોકડે લીધી કે પછી હપ્તે લીધી. એટલે આ બધું આપણે આજ પ્રશ્નનું સોલ્યુશન કરી દીધું છે. અને બસ આટલું જ, બરાબર ને. પછી વધારે વિડીયો લાંબો થઈ જાય ને એટલા માટે જ. હવે કોઈ પ્રશ્ન હોય તો બીજા વિડીયો કહેજો, જાજી કોમેન્ટો વિશે ને, એટલે એનો આપણે વિડીયો બનાવશું અલગથી. બાકી આ વિડીયો અહીંયા પૂરો કરી. કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં કહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ચેનલમાં નવા હોય તો. અને અડકે પડકે ભાડું હોય ને પાછા કહેતા રહીજો અમારે રિક્ષા ને પડી રહીશે એમ તેમ થઈ. પણ તમે નંબર દીધા હે? લા નંબર નો દે તો કિસે કેમ નંબર નહીં, પણ હે ને આપણે વાંકાનેર ની આજુબાજુ ગમે વિડીયો કોમેન્ટ કરજો ને, બરાબર. હા, ના ઇન્સ્ટાગ્રામ માં કહેજો નિમાઉ ના, અને કદાચ નંબર આપીશ, બરાબર. ઇન્સ્ટાગ્રામ છે આપણું VN ગોરિયા 5647 ઇન્સ્ટાગ્રામ આઈડી છે. એ આઈડી માં જઈજો ને એમાં મેસેજ કરજો, બરાબર. એટલે એમાં તમને હે ને એ કોન્ટેક્ટ અમારો કરી આપશો. ભાડા હારું લીધી હે કે ઘર હારું? હા, એ કહી દઈ તો આપણે જાજી તો ઘર હારું જ લીધી છે. બાકી તો નિશાળીયાનો એક ફેરો કરીને, બાકી એક ફેરો આવે તો કરવાનો બીજો, બાકી નિશાળીયાનો સ્પેશિયલ ફેરો. અને બાકી અમારે 12 ગામ ગમે ત્યાં જવું હોય ને તો લેવા જવાનું, ગમે એટલા હોય હમે એટલે એટલા સારું લીધી છે. તો ચાલો વિડીયો બહુ લાંબો નથી કરો અને મળી બીજા બ્લોગમાં અથવા તો વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો.